8-10 ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે. એમને સાંસદે અને અહીંના એક મંત્રી છે બાજુના, એમણે મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે, કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે. એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ, એટલા જોશથી તમે સૂત્રો બોલજો કે એ લોકો જેને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે 2 ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણને. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો જનસભામાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ, આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત, પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ, સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ, સાથે આજે જેમણે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીને સમર્થન આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે એવા ઈશ્વરભાઈ, સાથે મંચસ્થ તમામ તાલુકાના પ્રમુખો, પદાધિકારીઓ, મહાનુભાવો અને તમામ સાથીઓ, સાથે સાથે મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, સૌને મારા જોહાર વંદન કરું છું, સૌને મારા નમન કરું છું. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ આપણો દેશ એ સંવિધાનથી દેશ ચાલે છે. બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે, નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદાથી કે અમિત શાહના કાયદાથી. ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે. કેમ ખતરામાં છે? આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે. આપણે રોજગારની વાત કરીશું, એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે. આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે. આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે, આત્મનિર્ભરની વાત થશે. ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય, જે કાયદાથી આજે દેશ ચાલતો હોય, એ સંવિધાનમાં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે. જે પ્રકારે ઓરિસ્સા, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ. બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં, બંધારણની કલમ 371 એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે. ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે, હાઈ ટેન્શનની લાઈન આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે, કોરિડોર કાઢવો હોય, ડેમ બનાવવો હોય, તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે, તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે, ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે, ત્યાં ડેમ બને છે. સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય, એ ચાહે 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય, ચાહે 20,000 કરોડનો પ્રોજેક્ટ હોય, પણ અનુસૂચિત 6 શિડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ એસપી હોય, કોઈ પણ સરકાર હોય, એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી, ગ્રામ સભાનો પાવર ચાલે છે. એ રાજ્યોમાં અનુસૂચિત 6 લાગુ છે, એની ચુસ્ત અમલવારી થાય છે.
ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય, દેશના વડાપ્રધાને સભા કરવી હોય, રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય, કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે. ત્યારે સાથીઓ, આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર, કેન્દ્ર શાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર, બંધારણની કલમ 244 ની પેટા કલમ 13 અંતર્ગત અનુસૂચિ 5 માં આવે છે. 1996 નો પૈસા એક્ટ અહીંયા લાગુ છે. છતાં આ ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસીઓને સત્તાની રૂએ પોલીસનો ઉપયોગ કરીને, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રંજાડી રહી છે. અમારી કુદરતી સંપદા, અમારી ખનિજ સંપદા, અમારી જમીન, જળ, જંગલ અને ખનિજો આજે છીનવાઈ રહ્યા છે. ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે. મિત્રો, આજે તમે જોઈ લો, આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે. વલસાડ, ડાંગ, મહારાષ્ટ્રનું નાસિક હોય, નવસારી હોય, તાપી હોય, ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો, ફંડ જાહેર કર્યું, 61 ગામોની 6065 હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે, ડૂબવાની છે. ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી મેં વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ 7 ડેમ નથી જોઈતા, અમારે આ નથી જોઈતું. પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો, એમના પોલીસ અધિકારીઓ ના દમનથી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે. ત્યારે 61 ગામના લોકોને અમે કહેવા માંગીએ છીએ, અમે જે વખતે પાર તાપી નર્મદા લિંકની આ વિસ્તારમાં વિરોધ થતો હતો, હું પોતે ધારાસભ્ય નહોતો, અમે ધરમપુરમાં પહોંચવાના પ્રયાસો કર્યા, અમને વ્યારામાં ડિટેન કર્યા, અમે વાઘોઈની સભામાં હતા, અમે વાસ્તાની સભામાં હાજરી આપી, અમે વ્યારાની સભામાં પણ હતા, અમે માંડવીની સભામાં પણ હતા, અમે સોનગઢની સભામાં પણ હતા. અને આવનારા દિવસોમાં જો અમારા 61 ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આરપારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો, અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી, પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી, દેશના વિકાસ માટે જીઆઈડીસીની જરૂર પડી, જીએમડીસીની જરૂર પડી, નહેરોની જરૂર પડી, રોડ રસ્તાની જરૂર પડી, હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી, થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી, ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા, પોતાની સમાજ, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા. અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ, અમારે આજે શિક્ષકો નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા બાળકો માટે શાળા નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા યુવાનો માટે રોજગાર નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે આંદોલનો કરવા પડે. પાવર ગ્રીડના કંપનીના લોકો, જેટકોના લોકો આજે કોઈને પણ પૂછ્યા વગર જ્યારે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ, ટાવરો ઉભા કરે છે, રજૂઆત કરવા જાય અમારા ખેડૂતો, પોલીસ એમના પર ખોટા કેસ કરે છે, કલેક્ટર ખોટી નોટિસો કાઢે છે. ત્યારે આ મંચ પરથી આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ દેશ તમારા બાપનો નથી, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા આદિવાસીઓનો છે. આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો. આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે, આપણે રક્ષણ માટે અહીંયા ઉભા છે. પણ હું એટલું જરૂર કહીશ, માર્ગે દોરે છે ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો, પાછળવાળા તમે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો નથી ને? તમે બધા સમજુ લોકો છો, કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાય એવા નથી. ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા, એમના પબ્લિક ભેગી કરવા માટે 500 કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગમાંથી બજેટની જોગવાઈ કરવામાં આવી. પણ ત્યાં 500 કરોડમાં ભીડ ભેગી નહીં થઈ અને આપણે પ્રેમથી કરેલા આહવાનમાં લાખો લોકો ભેગા થયા, એટલે આ લોકોને તકલીફ પડી છે. એમને હતું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં તો એક ચૈતર વસાવો છે, તે બધાને જાગૃત કરે છે,
ભેગા કરે છે, એમની લડાઈ લડે છે, અધિકારોની વાત કરે છે, ખેડૂતની વાત કરે છે, વિદ્યાર્થીઓની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, કર્મચારીઓની વાત કરે છે, એને આપણે દબાવી દેવાનો છે, એને 15 તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબને દેવમોગરા લઈ ગયા. દેવમોગરાથી નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડા લાવ્યા. પણ આપણે એક એલાન કર્યું કે અમે 1 લાખથી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી 1 લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા. આ આપણી તમારી ને અમારી બધાની તાકાત છે. આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી. આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છે અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે બોલીએ એટલે અમને જેલ કરે. આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા. અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા. અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ, પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા. અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ. અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ. અમને જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ. ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી. એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં. એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે. એમના હરસંઘવીને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે. યુવરાજસિંહ જાડેજા પણ જેલમાં જવું પડ્યું. બ્રિજરાજ સોલંકીએ પણ જેલમાં જવું પડ્યું. ચૈતર વસાવાએ પણ જેલમાં જવું પડ્યું. ઈશુદાન ગઢવીએ પણ જેલમાં જવું પડ્યું. ગોપાલભાઈ ઇટાલિયાએ પણ જેલમાં જવું પડ્યું. અરવિંદ કેજરીવાલજીએ પણ જેલમાં જવું પડ્યું. પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટીના હરસંઘવીની પોલીસમાં તાકાત નથી કે અમને જેલોમાં નાખીને દબાવી શકે. ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે? આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે. જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે. મોંઘા મોંઘા બિયારણો, મોંઘી મોંઘી દવાઓ અને મોંઘી મોંઘી મજૂરીઓ લોન લઈ સાહસ કરે. અતિવૃષ્ટિનો માર વાગે, માવઠાનો માર વાગે, સૂકો દુકાળ પડે, લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય અને બધાના કોળિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો. એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે. એક બાજુ દેશના વડાપ્રધાન, એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ 1622 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત જ્યારે કપાસ લઈને બજારમાં જાય તો 1250 રૂપિયા મળે છે. એક બાજુ આ ગુજરાતના મુખ્યમંત્રી મકાઈનો ટેકાનો ભાવ 2100 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો 1700 રૂપિયા મળે છે. આ સરકારની નીતિ. એક બાજુ દેશના વડાપ્રધાન કહે કે ખેડૂતની આવક અમે દુગની કરીશું. આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે. ત્યારે ખેડૂત મિત્રોએ પણ જાગવું પડશે. જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી, એમના માર્કેટ યાર્ડો, એમની એપીએમસીઓમાં એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા, સીસીઆઈના કેન્દ્રોના નામે એ લોકો હોદ્દેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય ત્યારે જે આ કડતા પ્રથા છે એ કડતા પ્રથાને નાબૂદ કરવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં આગળ આવવું પડશે. એપીએમસીઓમાં જઈને કડતા પ્રથા સામે પણ આપણે લડવું પડશે. તમે જોઈ લો, આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કડતા પ્રથા સામે લડ્યા ત્યારે આ હરસંઘવીની પોલીસ દ્વારા એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, દરવાજા તોડીને મારવામાં આવ્યા, મા બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હરસંઘવીને એનું પ્રમોશન મળ્યું, એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા
ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ, તમે હમણાં મંત્રીમંડળ બદલી રહ્યા છો, આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે. ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું, આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે, આપણે રોજગાર માંગીશું, ભારત પાકિસ્તાનની વાતો કરશે, અને આપણે જ્યારે ખેડૂતોના પાકના ભાવ માંગશે, આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે, રાષ્ટ્રભાવનાની વાત કરશે, પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા. ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે. અને આ સરકાર, એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ્પ છે. એમના મંત્રીઓની તાકાત નથી, એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે. અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે. આગળ મને મારા પરિવાર સાથે 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. હમણાં તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ, એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તમને મંત્રી તંત્રી બનાવી દઈએ. પણ અમે એ વેદનાઓ વેઠી લીધી, અમારા પરિવારે દુઃખ વીટી લીધું, અમારા કાર્યકરોએ દુઃખ વીટી લીધું, અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ, આદિવાસી, મધ્યમ વર્ગ, ઓબીસી, માઇનોરિટી અને દલિત પીછડા માટે અમે લડીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી. સાથીઓ, અમે જઈએ, અમે મંત્રી બનીએ, તંત્રી બનીએ, પૈસા લઈ લઈએ, બંગલા થઈ જાય, ગાડીઓ થઈ જાય, પણ એનાથી અમને સંતોષ નથી. તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલહાર લઈને અમારું સ્વાગત કરે છે, અમારી રાહ જોઈને ઉભા છે, ભૂખા બેઠા છે. આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે. એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં. જ્યારે સમાજને જરૂર પડશે, જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે, અમે અમારું લોહી વેવડાવી દેવા માટે તૈયાર છે, અમારું ધન આપવા માટે તૈયાર છે. પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું, લડીશું ને લડીશું. ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે. અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે, એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું, એને હમણાં છૂટવા નહીં દઈએ, 3 વર્ષ પછી આવશે. ત્યારે સાંસદને અને તમારા ત્યાંના મંત્રીને પણ કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લૂટેંગે, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. अपना टाइम भी आने वाला है ना? अपना टाइम